જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. આજે આપણે બનાવીશું રીંગણ અને મેથી પાલકની ભાજી. જોઈ શકો છો અહીંયા મેં એક જોડી જેટલી મેથી અને પાલકને સરસ ઝીણો ધોઈ અને કટ કરી લીધું છે, અને અહીંયા રીંગણને પણ સરસ આ રીતે કટ કરી લીધા છે. આપણે મેથી અને રીંગણનું શાક તો કાયમ બનાવતા જ હોય છે, પણ એ થોડું કડસું બનતું હોય છે. તો આ રીતે આપણે પાલક નાખીને જો બનાવીએ તો એટલું બધું કડસું નથી લાગતું અને બધાને ભાવે. તો અહીંયા મેં લીલા મરચાં, લસણ અને આદુ લીધું છે, જેને આપણે ઝીણું ખાંડી લઈશું. બધું જ આપણે ખાંડી દસ્તામાં નાખીને સરસ ઝીણું ખાંડી લઈશું. આપણે આ રીતે કચરું વાટી લીધું છે, લસણ અને આદુ. હવે આપણે આમાં કારા મરી નાખીશું 1 ચમચી. જો તમારે કારા મરી ના નાખવા હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ અમારા ઘરમાં બધાને કારા મરીનો સ્વાદ બહુ ગમે છે, એટલા માટે હું નાખું છું. જો આપણે પહેલા ખાંડવામાં કારા મરી ખાંડ્યા હોય તો એ બહુ ઉડે, એટલા માટે આપણે થોડુંક વાટીને પછી નાખીએ તો ઉડે નહીં અને સરસ આસાનીથી ખંડાઈ જાય. તમે જોઈ શકો છો આપણે બધું સરસ વાટી લીધું છે. ચાલો આપણે શાક વઘારી લઈએ. ગેસ ઉપર કઢાઈ ગરમ થવા મૂકી દીધી છે. આપણે એમાં 3 પાવડા તેલ નાખીશું. તમે કોઈ પણ તેલ લઈ શકો છો, તમે સરસ્યું પણ લઈ શકો છો. અહીંયા હું સિંગ તેલ વાપરું છું. આપણે પાણી નથી નાખવાનું, એટલે તેલ થોડુંક આપણે વધારે નાખ્યું છે. તમારે રસાવાળું કરવું હોય થોડું ઘણું તો તમે થોડુંક એવું તેલ ઓછું પણ નાખો તો ચાલે, પણ આપણે બિલકુલ આપણે આમાં પાણી નથી નાખવાનું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં રાઈ નાખીશું. એક ચમચી જીરું નાખીશું. અડધી ચમચી હિંગ નાખીશું. ને જે આપણે આદુ, લસણ અને મરચાં વાટીને રાખ્યા છે એ નાખી દેવાના છે. જે રીંગણ આપણે કટ કરીને રાખ્યા છે એ નાખી દઈશું. જ્યારે આપણે રીંગણનો વઘાર કરવો હોય ત્યારે જ પાણીમાંથી કાઢવાના. જો આપણે ડાયરેક્ટ પાણીમાંથી પહેલા કાઢી લઈશું તો રીંગણ કારા પડી જશે. આ વાતનું ધ્યાન રાખવાનું છે. રીંગણ આપણે આમાં નાખી દઈશું. બધું સરસ મિક્સ કરી લેવાનું છે. આ શાક ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે. જો તમે રીંગણ મેથીનું શાક તો હંમેશા બનાવ્યું છે પણ આ રીતે કોઈ દિવસ પાલક અને મેથીનું નહીં બનાવ્યું હોય તો એક વખત જરૂરથી બનાવજો અને આખો વિડીયો જરૂરથી જોજો, જેથી કરીને તમને કોઈ વસ્તુ છૂટી ના જાય અને આખી રેસીપી તમને સમજાય. આપણે હવે એમાં મસાલા કરીશું. તો મસાલામાં અહીંયા 1 ચમચી લાલ મરચું, તીખું તમને પસંદ હોય એ પ્રમાણે તમે નાખી શકો છો. 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર નાખીશું. જો તમને તીખું વધારે ભાવતું હોય તો તમે મરચું વધારે પણ નાખી શકો છો, અને ઓછું ભાવતું હોય તો અડધી ચમચી પણ નાખી શકો છો, કેમ કે આપણે કારા મરી અંદર નાખ્યા છે એટલે તીખાશ એમાં પણ હશે. પછી આપણે લીલા મરચાં પણ નાખ્યા છે, એટલે એ બધાને ધ્યાનમાં રાખીને આપણે મરચું નાખવાનું છે. આપણે રીંગણને ચડી જવા દઈશું. અડધા પડધા આપણા રીંગણ ચડી જાય પછી જ આપણે એમાં મેથી અને પાલક જે ધોઈને રાખ્યું છે પછી નાખીશું. જો પહેલા નાખી દઈશું તો આપણે રીંગણ કાચા રહી જશે અને પાલક ને મેથી વધારે ચડી જશે. તો આપણે ઢાંકીને આને 4 થી 5 મિનિટ માટે ચડવા દઈશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું.
બધું સરસ મિક્સ કરી લઈશું. બધું સરસ મિક્સ કરી લીધું છે. આપણે મીઠું નાખવાથી રીંગણ જલ્દીથી ચડી જશે. આપણે ઢાંકીને હવે આને થવા દઈશું. આપણા રીંગણ અડધા પડધા ચડી ગયા છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત. હવે આપણે જે પાલક અને મેથી ધોઈને રાખ્યું છે એ આપણે આમાં નાખી દઈશું. થોડું થોડું કરીને નાખશું. આ થોડુંક ચડી જાય પછી આપણે બીજું નાખીશું, કેમ કે બધું આપણે કડાઈમાં આવશે નહીં. અને ચડે એટલે ઓછું થઈ જતું હોય છે. આ રીતે આપણે મિક્સ કરતું જવાનું અને નાખતું જવાનું. આપણે પાલક અને મેથી બંને વાપર્યું છે. તમારે અહીંયા પાલક એકલો નાખવો હોય તો પણ નાખી શકો છો, અને મેથી એકલી નાખવી હોય તો પણ તમે નાખી શકો છો. બહુ જ મસ્ત સ્વાદ આવે છે. આપણે આને ઢાંકી દઈશું જેથી કરીને આપણી મેથી અને પાલક સરસ ચડી જશે. આ રીતે કરીને આપણે હવે અને સરસ ઢાંકી દેવાનું છે. ચડી જશે એટલે એકદમ ઓછું થઈ જશે. આપણે જોઈ લઈએ. તમે જોઈ શકો છો આખી કડાઈ આપણી ભરાઈ ગઈ હતી અને ચડીને કેટલું ઓછું થઈ ગયું છે. હવે આપણે ગેસ ધીમો કરી દેવાનો છે અને સાવ ધીમા તાપે આપણે આને મેથી અને પાલકને સરસ ચડવા દેવાનું છે. અને આપણા રીંગણા પણ થોડા થોડા કાચા છે એ પણ ચડી જશે. તો એક વખત મિક્સ કરીને આપણે સરસ એને ચડવા દેવાનું છે. હવે આપણે આને સરસ ધીમા તાપે એકદમ ચડી જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. ચડતા આપણને 5 મિનિટ જેવું લાગશે. જોઈ લઈએ આપણું શાક ચડ્યું કે નહીં. તમે જોઈ શકો છો પાલક અને મેથી સાવ ઓછું થઈ ગયું છે. આપણાને કેટલું બધું વધારે લાગતું હતું, પણ આપણે વજનમાં બધું સરખું જ લીધું હતું. રીંગણ અને મેથી ને પાલક બધું આપણે સરખું લીધું હતું. તમે જોઈ શકો છો મસ્ત મજાની સુગંધ આવી રહી છે આખા ઘરમાં. એકદમ ટેસ્ટી એવું રીંગણ પાલકનું મેથીનું શાક આપણું તૈયાર છે. આપણે હવે અંદર થોડો ગરમ મસાલો નાખીશું, અડધી ચમચી જેટલો. જો તમને ગળ્યું ભાવતું હોય તો થોડીક 1 ચમચી જેટલી ખાંડ પણ તમે અહીંયા નાખી શકો છો. હું અહીંયા નથી નાખવાની. ગરમ મસાલો નાખી સરસ મિક્સ કરી અને હવે આપણે ગરમા ગરમ સર્વ કરીશું. ગેસ બંધ કરી દઈએ અને ગરમા ગરમ શાક આપણું સર્વ કરી દઈએ. ગરમા ગરમ શાક આપણું સર્વ કરી દઈએ. મને તો આમ જોઈને જ મોઢામાં પાણી આવે છે એવું શાક આપણું બન્યું છે. નાના મોટા બધાને ભાવે. અને જે મેથી કે પાલક ખાવામાં નખરા કરતા હોય એને તમે જો એક વખત બનાવીને ખવડાવો એટલે એમને પણ ફેવરેટ થઈ જશે. એવું આપણું આ શાક બને છે. આમ જોતા વેત ખાવાનું મન થઈ જાય એમાં. અને શિયાળામાં બાજરીનો રોટલો અને જો આ શાક આપણને મળી જાય એટલે બીજું કશું જ ના જોઈએ. એકદમ ટેસ્ટી એવું ચટાકેદાર. તમે આને શાક પણ કહી શકો છો, ભાજી પણ કહી શકો છો. તો તૈયાર છે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવું પાલક મેથી અને રીંગણનું શાક. તો એક વખત તમે મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવી નવી રેસીપી જોવા માટે મને કોમેન્ટ જરૂરથી કરજો. આવજો ને જય શ્રી કૃષ્ણ.